અમદાવાદમાં ભોળાનાથ અને ઉમા સાથે બનેલી ઘટના. માલ ખાલી કરવા માટે સાંજે બધા લારીવાળા ભાવ ઘટાડી દે એટલે સરસપુરની શાક બજારમાં એ સમયે ભીડ થઈ જાય. 36 વર્ષની ઉમા નીચે બેઠેલા પાથરણાવાળા પાસેથી મેથીની ભાજી લેતી હતી અને ત્યારે અચાનક ખભે કોઈનો હાથ પડ્યો એટલે એ ચમકી. ગરદન ઘુમાવીને એણે પાછળ જોયું. અરે વિશાખા, તું અહીં ક્યાંથી? પિયરની જૂની બહેનપણીને જોયાનો આનંદ ઉમાના ચહેરા પર સ્પષ્ટ છલકાતો હતો. મારા મિસ્ટરને અહીંની હાઈસ્કૂલમાં નોકરી મળી એટલે ભાવનગર અમે છોડી દીધું. 10 દિવસથી અહીં જ વાસણ શેરીમાં રહેવા આવ્યા છીએ. વિશાખાએ ઉત્સાહથી કહ્યું. તારું સાસરું સરસપુરમાં છે એટલી ખબર હતી, એટલે રોજ સાંજે અહીં તને શોધતી હતી. આજે તો તું જડી ગઈ ને? ઉમાએ હસીને કહ્યું. પછી સહેજ સંકોચથી સમજાવ્યું. અત્યારે મામાજી જમવા આવવાના છે એટલે જલ્દી ભાગવું પડશે. કાલે શાંતિથી ઘરે આવ. 8 વર્ષની વાતો કરવાની છે એટલે ટાઈમ લઈને આવજે. બપોરે 12 થી સાંજે 5 વાગ્યા સુધી નવરી જ હોઉં છું. પરસ્પર સરનામાની આપલે કરીને બંને બહેનપણીઓ છૂટી પડી. અમારું ઘર અંધાર્યું છે. તારા ઘરમાં તો હવા ઉજાસ ઈર્ષ્યા આવે એવા છે. બીજા દિવસે વિશાખાએ આવીને ઉમાના ઘરનું નિરીક્ષણ કરી લીધું. ઓટલો, એ પછી બેઠક રૂમ અને ત્યાંથી જ પહેલા માળ જવાનો દાદરો. બેઠક પછી ખુલ્લો ચોક અને એમાં ડાબી બાજુ રસોડું અને બાથરૂમ. ચોક પછી 8 ફૂટની ઓસરી અને ત્યાં લાંબા લાંબા 3 ઓરડા. ઉપર પણ આટલો જ એરિયા હશે ને? વિશાખાએ પૂછ્યું. ઉપર મારા જેઠ રહે છે. અમને ચોકનો લાભ મળે એમ એમને ધાબાનો ફાયદો મળે. ઓસરીમાં પાટ ઉપર વિશાખાની જોડે બેસીને ઉમાએ સમજાવ્યું. 8 વર્ષ અગાઉ લગ્ન કરીને આવી ત્યારે મારા સાસુ જીવતા હતા અને એક જ રસોડું હતું. 5 વર્ષ પહેલા એ ગુજરી ગયા પછી રસોડા અલગ થઈ ગયા. જેઠ જેઠાણી ઉપર રહે છે. એણે હસીને ઉમેર્યું. અહીં હું મારા ભોળાનાથ ને મારો સ્વીટુ જલસાથી રહીએ છીએ. અલી, તારા વરને ભોળાનાથ કેમ કહે છે? સાચું નામ શું છે? સોમવારે એમનો જન્મ થયેલો એટલે મારા સસરાએ સોમનાથ નામ પાડેલું, ઉમાએ હસીને કહ્યું. પણ આ સાહેબ આજના જમાનામાં મૂરખ કહેવાય એટલી હદે ભોળા છે. બાળક જેવું નિષ્પાપ હૈયું. સામેવાળો એમનું અહિત કરતો હોય એ દેખાય તોય પેલાને માફ કરી દે. જતું કરવાની ભાવના અને ઉદારતા એટલી બધી કે જોઈને મારો જીવ બળી જાય. બાકી કોઈ વ્યસન નથી એટલે સુખેથી સંસાર ચાલે છે. 80 વર્ષના સસરાને લકવો થઈ ગયો છે એ અમારી સાથે રહે છે. પથારીવશ સસરાને સગા બાપની જેમ સાચવું છું, એણે આદરથી ઉમેર્યું. એ ભગવાનના માણસની હાજરીનો ઘરમાં જરાય ભાર ન લાગે, પણ જીભ થૂથવાય છે. કંઈ કહેવું હોય તો લખીને કહે. 2 ટાઈમ જમવા અને 3 ટાઈમ ચા જોઈએ, એ સિવાય કોઈ કચકચ નહીં. રસોડામાં ઉમા ચા બનાવતી હતી. વિશાખા એની પાસે ખુરશીમાં બેસીને સાંભળતી હતી. એમનામાં વ્યવહારની સૂઝ ઓછી એટલે ઘસાવવું પડે છે. મારા જેઠ ચાલાક અને હોશિયાર. એમની સરખામણીમાં મારા પતિ બિચારા ભોળિયા શંભુ જેવા. બધા સાથે રહેતા હતા ત્યારે ઘરમાં કંઈ ચર્ચા થતી હોય એમાંય એમને કોઈ કંઈ જ પૂછે નહીં. એમની જાણે કોઈ ગણતરી જ નહીં. એમનો ભાવ જ ના પૂછાતો હોય એમાં મારી શું કિંમત હોય? સાસુજીનો સ્વભાવ આકરો હતો પણ સાચું બોલ્યા હતા. એમણે ક્યારેય વેરો આંતરો નથી કર્યો. બંને ભાઈઓ માટે સરખી લાગણી હતી. ભગવાને એક મહેરબાની કરી છે. જેઠને ત્યાં 3 દીકરીનો અવતાર દીકરો નથી. આગળ બોલતી વખતે એના અવાજમાં ગર્વ ઉમેરાયો. એ 3 બહેનોનો એકનો એક ભાઈ એટલે મારો સ્વીટુડો. સાચું નામ તો સિદ્ધાર્થ છે, પણ અમે બધા વહાલથી સ્વીટુ જ કહીએ છીએ. દેવના ચક્કર જેવો એવો રૂપાળો કે મોટો થશે ત્યારે ઋત્વિક રોશન જેવો દેખાશે. વળી અવાજમાં કડવાશ પાછી આવી ગઈ.
કદાચ એને લીધે જ મારી જેઠાણી ઈર્ષાથી બળતી હશે. તારા ભોળાનાથ અત્યારે શું કરે છે? વિશાખાના પ્રશ્નનો જવાબ આપતી વખતે ઉમાએ ઉભરો ઠાલવ્યો. એમને હું એમનેમ જ ભોળાનાથ નથી કહેતી. પોસ્ટ ઓફિસની સામે રોડ ઉપર અંબિકા હોટલનું બોર્ડ દેખાય એવું છે. એ મારા સસરાની મહેનતનું ફળ છે. શાંતિભાઈ પંચાલને બદલે એ શાંતિભાઈ હોટલવાળા તરીકે જ ઓળખાતા હતા. સાસુ ગુજરી ગયા ને સસરાને લકવો થઈ ગયો કે તરત મારા જેઠે જામી ગયેલી હોટલ ઉપર કબજો જમાવી લીધો. મારા ભોળાનાથને એણે કહી દીધું કે તું હજુ જવાન છે, તારી રીતે ક્યાંક જગ્યા શોધીને નવો ધંધો જમાવી દે. મારા જેઠે ચાલાકી કરીને મૂંડી નાખ્યા, પણ તોય મારા પતિના મનમાં જરાય કડવાશ નહીં. એ તો મોટાભાઈ કહીને પ્રેમથી વાત કરે. સાચું કહું, એ જોઈને મારું લોહી ઉકળે છે. એમને તતડાવી નાખું તોય હસીને એટલું જ કહે કે હાથમાંથી જ ઉઠવી જશે, કપાળમાંથી કોઈ થોડું લૂંટી જવાનું છે. ભોળાના ભગવાન હોય. મારા વરે 2-4 ભાઈબંધોની મદદથી આગળના 4 રસ્તે પાનનો ગલ્લો શરૂ કર્યો અને સારો ચાલ્યો. એટલે માણસ રાખીને ત્યાં ચાની કીટલી પણ જમાવી દીધી. આજે ગલ્લો અને કીટલી ધૂમ મચાવે છે ને રોટલાની કોઈ તકલીફ નથી પડતી. બંને બહેનપણીઓએ 2 કલાક વાતો કરી પછી વિશાખાએ વિદાય લીધી. 20 દિવસ પછી શાક બજારમાં ઉમા દેખાઈ એટલે વિશાખા એની પાસે ગઈ. ઉમાએ સફેદ સાડલો પહેર્યો હતો. આ મારા જેઠાણી. સાથે સફેદ સાડીમાં બીજી સ્ત્રી હતી એનો પરિચય કરાવીને ઉમાએ કહ્યું, કાલે અમારા સસરા દેવલોક પામ્યા એટલે હવે 15 દિવસ સાથે રહેવાનું છે. સાંત્વના વ્યક્ત કરવા વિશાખાએ થોડીવાર એમની સાથે વાતો કરી. બીજી સવારે વિશાખા બાથરૂમમાં લપસી. પગે ફ્રેક્ચર થયું એટલે 1.5 મહિના સુધી ઘરમાં જ રહેવું પડ્યું. સાસુ જોડે રહેતા હતા એ એને અત્યારે આશીર્વાદરૂપ લાગ્યું. ઘરમાંથી બહાર નીકળવાની છૂટ મળી એ જ દિવસે એ ઉમાને ત્યાં પહોંચી ગઈ. ઉમાના ચહેરાની ચમક જોઈને એને સુખદ આશ્ચર્ય થયું. પોતાની પગની રામકહાની સંભળાવ્યા પછી એને પૂછ્યું, અલી કોઈ ખુશખબર છે? ત્યારે ઉમાએ વિશાખાને કહ્યું, મારો ભાઈ અહીં પ્રાઇવેટ નોકરીમાં તૂટી જતો હતો. નોકરી છોડાવીને એને અમારો ગલ્લો અને કીટલી ચલાવવા આપી દીધી. તો પછી તારા મિસ્ટર? વિશાખાએ તરત પૂછ્યું. એ ફૂલ ટાઈમ અમારી અંબિકા હોટલ સંભાળે છે. ઉમાનો અવાજ ઉત્સાહથી છલકાતો હતો. બાપાનું 12મું-13મું પત્યું. એના 3જા દિવસે વકીલ અને 4 ભાઈબંધો સાથે મારા ભોળાનાથ અંબિકા હોટલ પર પહોંચી ગયા. આડી તેડી વાત કરવાને બદલે મારા જેઠને સીધું જ કહ્યું કે મોટાભાઈ, 1 મહિનાની મુદત આપું છું તમને. એ પછી મારે કબજો જોઈશે. એ પછી 1 દિવસની મુદત નહીં વધારું. એટલે ખાસ કહું છું કે મહિનામાં ક્યાંક બીજે સેટિંગ કરી નાખજો. હાથમાં હતા એ દસ્તાવેજ બતાવીને મોટાભાઈને સમજાવી દીધું કે બાપાએ બુદ્ધિ વાપરીને વિલ બનાવ્યું છે. તમે અને હું જે રીતે રહીએ છીએ એ જ રીતે મકાન વહેંચી આપ્યું છે. એટલે એમાં તો જેમ રહેતા હતા જેવું જ રહેશે. પણ આ હોટલમાં તમારો કોઈ હિસ્સો નથી. બાપાએ ચોખ્ખું લખી આપ્યું છે કે આખી અંબિકા હોટલની માલિકી મારા નાના દીકરા સોમનાથને આપું છું. મોટાભાઈ બાપાની અંતિમ ઈચ્છાનો કાયદેસર આદર કરવાની આપણી જવાબદારી છે. આમ તો આ ઘડીએ જ કબજો લેવાય, પણ લોહીનો સંબંધ છે એટલે મોટાભાઈને 1 મહિનાની મુદત આપવાની મારી ફરજ છે. ઉત્સાહ અને આવેશમાં એણે 21 વાસે આટલું કહીને વિશાખા સામે જોયું. હોટલનો કબજો લીધો અને રંગરોગાન કરાવીને ઉદ્ઘાટન કરવાનું હતું. એ દિવસે મને ત્યાં લઈ ગયા ત્યારે એમના પરાક્રમની ખબર પડી. હું તો દંગ રહી ગઈ. ધડ દઈને પૂછ્યું કે હે મારા મહાદેવ, મિલકતના મુદ્દે આવો મારફાડ મિજાજ ક્યાંથી લાવ્યા? વિશાખાના હાથ પોતાના હાથમાં જકડીને એ ઉત્સાહથી બોલતી હતી. એમણે મને કહ્યું કે મોટાએ લુચ્ચાઈ કરીને
મને હોટલમાંથી કાઢી મૂકેલો એ ડંખ મનમાં હતો. મારી દશા જોઈને બાપા દુઃખી હતા. મોટા સામે મોઢામોઢ લડવાની એમની ઈચ્છા નહોતી. મારી દશા પણ બાપા જેવી જ હતી. હતાશ થઈને પૂછ્યું કે બાપા, હોટલમાં મારો કોઈ હિસ્સો નહીં? આંખમાં જળજળિયા સાથે એ મારી સામે લાચાર નજરે જોતા રહ્યા. પછી કાગળમાં લખ્યું કે તમારી વચ્ચે વિખવાદ થાય એ જીવતે જીવ મારાથી નહીં સહન થાય. વકીલને પકડી લા, લખી આપું. મારી આંખ મીચાય એ પછી આખી હોટલ તારી. લગીર અટકીને ઉમાએ ઊંડો શ્વાસ લીધો. ભોળાનાથનો સ્વભાવ દિલદાર એટલે પાનના ગલ્લે રોજ આવનારા એક વકીલ એમના ભાઈબંધ થઈ ગયા હતા. એમને વાત કરી તો એ સાહેબ સ્ટેમ્પ પેપર લઈને આવી ગયા. એ બોલતા ગયા એ રીતે બાપાએ લખાણ કરી આપ્યું. સાક્ષી સહી સિક્કાની પડોજણ પૂરી કરીને એમણે પાક્કા પાયે કામ પતાવી આપ્યું. બાપાના મૃત્યુ પછી એનો ઉપયોગ કરવાનો હતો એટલે ત્યાં સુધી એમણે સંતાડી રાખેલું. ઉમાડી, તારા ભોળાનાથે તો ભારે કરી હો. વિશાખા પણ ખુશ હતી. ઉમાના બરડામાં ધબ્બો મારીને હસી પડી. ભૂલ ભૂલામણી વાળી ભોળાનાથની ભેદી ભભૂતિનો ચમત્કાર. મેં એમને આવું કહેલું ત્યારે મારા માથે ટાપલી મારીને હસી પડેલા. ઉમાએ ખુલાસો કર્યો. પછી મારો કાન પકડીને સમજાવ્યું કે ભોળાનાથ ભોળાનાથ કહીને મજાક કરવામાં એક વાત તારા મગજમાંથી વિસરાઈ ગયેલી. શંકર દાદાના કપાળમાં એક ત્રીજું નેત્ર પણ હોય છે, એ તું ભૂલી ગઈ ડોબી? અંતિમ ઉપાય તરીકે એકાદ યુગ પછી ભોળાનાથ એ ત્રીજી આંખ ઉગાડે ત્યારે બધું ભસ્મીભૂત કરીને ભૂક્કા કરી નાખે. તો મિત્રો, તમને આજની આ વાર્તા ખરેખર પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલે પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા આવનારા વિડીયો આપને સાંભળવા મળતા રહે. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.